स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે. સમાજ કાર્ય, ઇતિહાસ અને દર્શન વિષયના પ્રથમ ઘટકના બીજા વ્યાખ્યાનની અંદર આપણે વાત કરી રહ્યા છીએ. પૂર્વ વ્યાખ્યાનોની અંદર આપણે જે સમજ્યા તે સમાજ કાર્ય શું છે, એટલે સમાજ કાર્યને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. સમાજ કાર્યના વિવિધ વિદ્વાનોએ જે આપણને સમાજ કાર્યની સમજ પૂરી પાડી છે તે વિશેની જાણકારી મેળવી. એ જ વાતને આગળ વધારતા હવે આપણે જે સમાજ કાર્યની આપણી જે સમજ છે એને વધારે સુદૃઢ બનાવવા માટે સમાજ કાર્ય સાથે જોડાયેલા જે એની સાથે સંબંધિત ખ્યાલો છે એ ખ્યાલો વિશેની સમજ આપણે મેળવીશું. આ ખ્યાલો વિશેની સમજ મેળવવી ઘણી જરૂરી છે, કારણ કે સમાજ કાર્યને સમજવા માટે સમાજ કાર્યના આ જે ખ્યાલો છે આ વ્યાખ્યાનની અંદર આપણે 3 ખ્યાલો વિશે વાત કરીશું: સમાજ સેવા, સમાજ સુધારણા અને સમાજ કલ્યાણ. આ ત્રણેય ખ્યાલો જે છે એ ત્રણેય ખ્યાલોની સમજ મેળવવાથી સમાજ કાર્ય વિશેની આપણી સમજ વધારે દ્રઢ બનશે અને આપણે સમાજ કાર્યને વધારે સારી રીતે સમજી શકશું. તો આપણે આ ખ્યાલો વિશેની સમજ મેળવીએ. સૌથી પહેલાં આપણે જે ખ્યાલ વિશે વાત કરીએ છીએ એ ખ્યાલ છે સમાજ સેવા. આપણે સેવા શબ્દથી પરિચિત છીએ. મનુષ્યનો ઇતિહાસ જોઈએ તો એમાં આપણને જોવા મળે છે કે માણસ મૂળભૂત રીતે ભાવનાશીલ છે અને બીજાને મદદરૂપ થવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. એ સતત બીજાને મદદ કરે છે અને જરૂરિયાતમંદો હોય, રોગીઓ હોય કે લાચાર વ્યક્તિઓ હોય એને મનુષ્ય પોતાનાથી બનતી બધી જ મદદ કરવા પ્રયત્ન કરે છે. અને એની આ ભાવનાને વધારે વિકસાવવા માટે ધર્મ પણ એને પ્રેરિત કરે છે. ધર્મની અંદર, દરેક ધર્મની અંદર એવું કહેવામાં આવ્યું છે કે તમારે દીન, દુઃખી, લાચાર બધાને મદદ કરવી જોઈએ. આપણે જોઈએ છીએ કે હિન્દુ ધર્મની અંદર એવું કહેવામાં આવ્યું છે કે દાન એ ખૂબ અગત્યનું અથવા તો ખૂબ જ એવી ભાવના છે કે જેનાથી તમને પુણ્ય મળશે અને પુણ્ય મળશે તો તમે મોક્ષ પામશો. એવી જ રીતે ઇસ્લામની અંદર પણ ખૈરાતની વાત કરવામાં આવી છે. તમે ઈસુ ખ્રિસ્તને જોયા હશે. ઈસુ ખ્રિસ્તનું ચિત્ર ઘણી વખત નાના ઘેટા સાથેનું દેખાય છે. તો એ કહે છે કે પ્રકૃતિની અંદર જે જીવો છે તે દરેક જીવને પ્રેમ કરવો જોઈએ, દરેકને મદદરૂપ થવું જોઈએ, દરેકની સેવા કરવી જોઈએ. એટલા માટે થઈ અને એટલે સેવાની ભાવના છે એ દરેકે દરેક ધર્મએ સમાજની અંદર વિકસાવવાનો પ્રયત્ન કર્યો છે. શરૂઆતના સમયોની અંદર જુઓ તો એની અંદર કુટુંબ કે પાડોશીઓને આપણે મદદરૂપ થતા હતા. ગરીબોને અન્નદાન કરવામાં આવતું હતું, આપણે વસ્ત્રદાન કરતા હતા, લોકોને મદદરૂપ થતા હતા. પણ જેમ જેમ સમાજ વિકસતો ગયો તેમ તેમ આપણી અન્યને મદદ કરવાની પદ્ધતિની અંદર પણ બદલાવ આવતો ગયો. આપણે દાન, પુણ્ય અને મોક્ષ આ બધી બાબતોથી પ્રેરાઈને જ હજી સુધી પણ આ કામ કરીએ છીએ. પણ પહેલાં જે વ્યક્તિગત રીતે કામ થતું હતું, એટલે કે વ્યક્તિ વ્યક્તિને ઉપયોગી બનતો હતો. આપણે એવું જોયું છે કે ગરીબોને દાન આપવાનું કે મૂંગા પશુઓને ખવડાવવાનું કે આવા બધા પ્રકારના કામો આપણે કરતા. એ વસ્તુ હવે સંગઠિત સ્વરૂપે ઉપસ્થિત થઈ છે. આપણે દાન છે મંદિર, ચર્ચ કે ટ્રસ્ટ જેવા કોઈ પણ મોટા સંગઠનને આપીએ છીએ અને આ સંગઠનો છે
એ જે જરૂરિયાતમંદ લોકો છે એને ઉપયોગી થાય છે. આપણે દાખલા તરીકે જોઈએ, કુટપટ્ટીમાં આવેલી સત્યસાઈ મંદિર દ્વારા સંચાલિત હોસ્પિટલની અંદર અનેક દર્દીઓના આરોગ્યની સારવાર થાય છે. અનેક દર્દીઓને હૃદય રોગની સારવાર ખૂબ જ નજીવા શુલ્કથી થાય છે. ગરીબોના માટે અનેક પ્રકારની દવાઓની મફત વ્યવસ્થાઓ ઘણા બધા ધાર્મિક કે બીજા સામાજિક ટ્રસ્ટો દ્વારા થાય છે. આ બધા પ્રકારના કામો જે છે એ સમાજ સેવાના કામો છે. સમાજ સેવાના કામોની અંદર આપણે જોઈએ તો જરૂરિયાતમંદોના માટે ભોજન, આરોગ્ય, શિક્ષણ, આવા બધા પ્રકારની વ્યવસ્થાઓ એ સમાજ સેવાની અંદર કરવામાં આવે છે. સામાન્ય રીતે જે વ્યક્તિ જરૂરિયાતમંદ છે કે મુશ્કેલીમાં છે તેને સમાજ સેવા દ્વારા સીધી મદદ કરવામાં આવે છે. વ્યક્તિને પોતાને સીધી જ મદદ કરવામાં આવે છે. એટલે કે દાખલા તરીકે ભૂખ્યાને જમાડવા, દાન આપવું. એટલા માટે તો આપણે ત્યાં એવું કીધું છે વસ્ત્રદાન, અન્નદાન, સુવર્ણદાન અને દાનનો મહિમા પણ ગાયો છે. આવા બધા પ્રકારના મૂળભૂત રીતે આ બધી જ બાબતો ધર્મ સાથે જે આવરી લેવામાં આવી છે એ મનુષ્યની આપણે જે કે સદવૃત્તિને સંકોરવાની, સદવૃત્તિને સંકોરીને સદવૃત્તિને પ્રેરવાની કે તે અન્યને મદદરૂપ થાય એના માટેનો આ બધા જ પ્રયત્નો છે. વ્યક્તિને એ તરફ દોરવાનો છે કે એ બીજાને ઉપયોગી બને, બીજાના દુઃખને સમજી શકે. સમાજ સેવા છે એ મૂળભૂત રીતે અન્યના જીવનમાં આવેલા દુઃખને સમજી અને એને દૂર કરવાની ભાવનામાંથી ઊભી થઈ છે. તો આ સમાજ સેવા છે. આ સમાજ સેવાના સંદર્ભની અંદર આપણે જોઈએ કે અહીં પણ જેમ જેમ આપણો સમાજ વિકસતો ગયો તેમ તેમ સમાજ સેવાનું સ્વરૂપ બદલાતું ગયું. પહેલાંની જે સમસ્યાઓ હતી એ સમસ્યાઓ પ્રમાણમાં ઘણી સરળ હતી. આપણે પ્રથમ વ્યાખ્યાનની અંદર જોયું હતું કે 17મી સદીના મધ્યભાગથી જે ઔદ્યોગિક ક્રાંતિ આવી એ ઔદ્યોગિક ક્રાંતિએ સમગ્ર માનવ જીવનને ઘણું બધું બદલી નાખ્યું. ઘણી બધી સામાજિક વ્યવસ્થાઓને આપણે એમ કહીએ કે બદલી નાખી, એની અંદર ધરમૂળથી ફેરફાર લાવી દીધો. તો સમાજ સેવાના જે કામો થતા હતા એ સેવાઓના કાર્યો દ્વારા અનેક વ્યક્તિની સમસ્યાઓ હલ થઈ જતી હતી. પણ 17મી સદીના મધ્યભાગ પછીથી, એટલે કે ઔદ્યોગિક ક્રાંતિના આવિષ્કાર પછીથી, યંત્રના આવિષ્કાર પછીથી સમાજ એ ઘણો બધો જટિલ બનવા લાગ્યો. આપણી જે કૃષિની જે પદ્ધતિ હતી તે એકદમ સરળ હતી. આપણું વ્યાવસાયિક વર્ગીકરણ જો પૂર્વેનું જોઈએ તો એ ઘણું બધું સરળ હતું, અને ઔદ્યોગિક ક્રાંતિ પછીનું આપણું વ્યાવસાયિક વર્ગીકરણ છે એ ઘણું બધું જટિલ બની ગયું છે. આપણે સમાજ વ્યવસ્થા ઘણી બધી જટિલ બનાવી દીધી છે. તો આ જટિલ સમાજ વ્યવસ્થા છે એ સમાજ વ્યવસ્થાના જે સમસ્યાઓ છે એ પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી જ હવે દૂર કરવી પડે. અને એના માટે સમાજ સેવા એ કંઈ બહુ જ ઉપયોગી બની શકે તેવું નહોતું. અને એના આધાર પર જ ધીમે ધીમે વૈજ્ઞાનિક રીતે વિચારવાની શરૂઆત અને નવી નવી વૈજ્ઞાનિક પદ્ધતિઓની શોધ અને તેમાંથી સમાજ કાર્યનો ઉદ્ભવ. એટલે એવું કહી શકાય કે મૂળભૂત રીતે સમાજ સેવાની ભાવનામાંથી સમાજ સેવાને વધારે સારી રીતે વૈજ્ઞાનિક રીતે કરવા માટે આપણે સમાજ કાર્યને ઉદ્ભવ થયો છે. પણ આની સાથે સાથે એ સમજી લેવાની જરૂર છે કે સમાજ સેવા એ જ સમાજ કાર્ય નથી. આ વસ્તુ આપણે સમજવી જરૂરી છે. અને એ સમજવી એટલા માટે જરૂર છે કે ઘણી વખત એવું બને છે કે આપણે સમાજ કાર્ય અને સમાજ સેવા વચ્ચેનો ભેદ નથી સમજતા, અને સમાજ કાર્યને તે એવું કહીએ છીએ કે સમાજ કાર્ય એટલે કે કોઈકને ખવડાવવું, કોઈને ધાબળો ઓઢાડવા જવો,
એ જ સમાજ સેવા છે, સમાજ કાર્ય છે. પણ સમાજ કાર્ય અને સમાજ સેવા વચ્ચે થોડો ભેદ છે. આ ભેદને સ્પષ્ટ કરતા મૂર્તિ એક વ્યાખ્યા આપે છે અને એ વ્યાખ્યા દ્વારા એ સમજાવે છે કે લાચાર વ્યક્તિઓને મદદ કરવી એ સામાજિક સેવા છે, પણ લાચાર વ્યક્તિઓને પોતાની સહાયતા પોતે જ કરી શકે તેવો બનાવવો તે સમાજ કાર્ય છે. અહીં જે વાત કરવામાં આવે છે એ છે કે વ્યક્તિ પોતે જ સક્ષમ બને, લાચાર વ્યક્તિ પોતે સક્ષમ બને અને સક્ષમ બની અને પોતાની જે સમસ્યા છે એની અંદરથી બહાર આવે. એટલે વ્યક્તિને મદદ કરવી, એ વ્યક્તિને ધાબળો ઓઢાડવો તે સમાજ સેવા છે. પણ વ્યક્તિ પોતાના પૈસાથી આ ધાબળો ખરીદી શકે એવો એને બનાવવો તે સમાજ કાર્ય છે. એટલા માટે એવું કહેવાય છે કે બધી જ સામાજિક સેવાઓ છે એ સમાજ કાર્ય નથી હોતી, પણ જે સમાજ કાર્યના બધા કાર્યો છે એ સામાજિક સેવાઓ હોય છે. તો આ સામાજિક સેવા અને સમાજ કાર્ય વચ્ચેનો ભેદ છે અને જે ભેદને આપણે સમજવો જોઈએ. કેસડી નામના એક સામાજિક વૈજ્ઞાનિકે એવું કીધું છે કે સામાજિક સેવાઓની અંદર સામાજિક વીમો, જન સ્વાસ્થ્ય, શિક્ષણ, આવાસ, મનોરંજન આવી બધી બાબતોનો સમાવેશ થાય છે અને આ બધી બાબતો છે એ સમાજ સેવાની બાબતો છે. એટલે એવું નથી કે સમાજ કાર્ય એ સમાજ સેવા છે, પણ સમાજ કાર્યનું દરેક કાર્ય તે સમાજ સેવા છે જ તેટલું આપણે સ્પષ્ટ રીતે સમજવું જોઈએ. હવે આપણે સમાજ કાર્યની અંદર બીજું જે અગત્યનું પદ છે એ પદ છે સમાજ સુધારણા. એ સમાજ સુધારણાના પદ વિશે આપણે સમજ મેળવીએ. સમાજ સુધારણા એવું કહેવાય છે કે સામાજિક અને આર્થિક સંબંધોમાં જે વર્તમાન આપણી જે રાજકીય પરિસ્થિતિ છે એની મર્યાદામાં રહી અને આપણા સામાજિક અને આર્થિક સંબંધોની અંદર પરિવર્તન લાવવું એ સમાજ કાર્ય છે. અને આના માટે થઈ અને લોકો ના મુખ્યત્વે મૂલ્યો, ધોરણો કે વલણો અને વર્તનોને બદલાવવા તરફ ધ્યાન આપવામાં આવે છે. સમાજ સુધારણાની અંદર મુખ્યત્વે હૃદય પરિવર્તનની વાત કરવામાં આવે છે અને લોકોને આપણે એવું કહીએ કે અપીલ કરવામાં આવે છે કે તમે આ પ્રકારનું પરિવર્તન કરો, સામાજિક રીતે સુધારણા લાવો. આ સામાજિક સુધારણા જે છે એ સામાજિક સુધારણાનો મૂળભૂત ઉદ્દેશ એ પરિવર્તન લાવવાનો છે અને આ પરિવર્તનથી સમુદાયના અંદર જે મૂલ્યો છે અને જે સામાજિક સંસ્થાઓ જે છે એ બધી સામાજિક સંસ્થાઓ એનાથી પ્રભાવિત થાય છે. સામાજિક વ્યવસ્થા એક ગતિશીલ વ્યવસ્થા છે અને આ ગતિશીલ વ્યવસ્થાની અંદર સારા અને નરસા બંને પ્રકારના તત્વો છે. સમાજની અંદર આ સારા અને નરસા બંને પ્રકારના જે તત્વો છે એ પ્રવર્તમાન છે અને ઘણી વખત એવું બને છે કે જે ખરાબ તત્વો છે એ પ્રભાવી બનતા સમાજની અંદર અનેક પ્રકારની સમસ્યાઓ પેદા થાય છે. આપણે ઘણી વખત આર્થિક પ્રગતિ કરવા જઈએ છીએ પણ એ આર્થિક પ્રગતિની સાથે સાથે અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે. એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે ગુજરાતની અંદર આજે આપણો સેક્સ રેશિયો આપણો આજે 1000 પુરુષોએ લગભગ 920 સ્ત્રીઓનો છે. આપણે વિકાસ તો ઘણો કર્યો. આપણે સમાજની અંદર ઘણા બધા આગળ વિકસ્યા. આપણે એવું કહીએ કે આર્થિક રીતે આપણે ઘણી બધી પ્રગતિ કરી, પણ એની સામે
એક આવું દૂષણ પણ ઊભું થયું કે આપણે સમાજને તંદુરસ્ત બનાવવા માટે જે કામ કરવું જોઈએ એની અંદરથી કશુંક આપણી ચૂક થઈ. તો આ ચૂકને સુધારવા એટલે કે આવી આપણી જે ભૂલ છે એને સુધારવાનો પ્રયત્ન તે સામાજિક સુધારણા છે. એટલે સમાજની જે પ્રગતિ થાય છે એ પ્રગતિની અંદર ઘણા બધા પ્રશ્નો આપણને ઊભા થાય છે અને એ પ્રશ્નો જે છે એ પ્રશ્નોને આપણે એની અંદર આપણે એમ કહીએ કે બદલાવ લાવવા માટે સમાજ સુધારણા કરવાની જરૂર છે. સમાજ સુધારણા એ ઘણી બધી રીતે આપણા સમાજને તંદુરસ્ત બનાવવાનો પ્રયત્ન કરે છે. સમાજને અસ્વસ્થ બનાવતી ઘણી બધી રીતો છે. આપણે એમ કહીએ કે કુપ્રથાઓ છે કે અંધશ્રદ્ધાઓ છે. સામાજિક રીતે આપણે કહીએ કે ઘણા બધા બદલાવની કે એની જરૂર છે. એ સામાજિક સુધારણા જે છે એ આ બધા પ્રકારના સામાજિક બદલાવ કે પરિવર્તનનું કાર્ય કરે છે. સમાજને બદલાવવા માટે સમાજ સુધારણા જે રીતે પ્રવૃત્ત છે એના સંદર્ભની અંદર વિશેષ આપણે જોઈએ તો આપણે થોડો ઇતિહાસ સમાજ સુધારણાના સંદર્ભની અંદર જોવો જરૂરી બને છે. ભારતીય સંદર્ભની અંદર આપણે જોઈએ તો જે કંઈ આપણો પ્રવર્તમાન સમાજ રચના છે એ સમાજ રચનાની અંદર નવી જીવનશૈલી અને નવા વિચારો જે છે એનું સંસ્થીકરણ કરવું એટલે સામાજિક સુધારણા છે. આવા પ્રયત્નો ભારતની અંદર ઘણા બધા થયા છે. અંગ્રેજ શાસનકાળની દરમિયાન આપણે જોઈએ કે એક સમાજ સુધારણાનો એક બહુ મોટો જ્વાળ આપણે ત્યાં ચાલ્યો. ખૂબ બધા સમાજ સુધારણાના આંદોલનો થયા. આપણે જોઈએ કે આ આંદોલનના પ્રેરણેતાઓ જે લોકશાહી, માનવતા અને બુદ્ધિવાદથી પ્રેરિત હતા અને બુદ્ધિવાદના મૂલ્યોથી પ્રભાવિત થઈ અને એમણે નવી જીવનશૈલી આપણા સમાજની અંદર સંસ્થીકરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આવા લોકો આપણે જોઈએ તો આપણને દેખાશે રાજા રામ મોહન રાય, મહાદેવ ગોવિંદ રાનડે, સ્વામી દયાનંદ સરસ્વતી, એની બેસન્ટ, ઘોંડો કેશવ કરવે, ગાંધીજી અને ઘણા બધા વિશે આપણે વાત કરી શકીએ કે આ બધાએ સમાજ સુધારણાની અંદર ઘણું મોટું કામ કર્યું છે. આપણે જોઈએ કે સમાજની અંદર વ્યાપ્ત એવી કેટલી બધી બદીઓ હતી. સતી પ્રથા આપણે ત્યાં વ્યાપ્ત હતી. દીકરીને દૂધ પીતી કરવાના રિવાજ આપણે ત્યાં વ્યાપ્ત હતો. આપણે ત્યાં વિધવા વિવાહ નહોતા થઈ શકતા. સ્ત્રી શિક્ષણ અને બાળ શિક્ષણ પર આપણે ખાસ ધ્યાન નહોતા આપતા. આ બધી જ બાબતો પર આ સમાજ સુધારણાના પ્રહરીઓએ કામ કર્યું છે. ગાંધીજીએ 18 રચનાત્મક કાર્યક્રમો આપ્યા છે. આ 18 રચનાત્મક કાર્યક્રમો એ સમાજ સુધારણાના પાયાના કામો ગાંધીજીને જે લાગ્યા એ બધા જ એમણે 18 રચનાત્મક કાર્યક્રમોમાં આપ્યા છે. આપણે આગળના વ્યાખ્યાનોની અંદર ગાંધી અને આ સમાજ સુધારણાના પ્રહરીઓની વિશેષ વાત કરવાના છીએ એટલે આપણે એની વિશે વાત અત્યારે વિગતે નથી કરતા. પણ આની સાથે સાથે આપણે એ સમજવાની જરૂર છે કે સમાજ સુધારણાના સંદર્ભમાં ભારતમાં આપણે જોઈએ તો ગાંધીજીના આગમન પછીથી ગાંધીએ એવું કહ્યું કે બધા જ મારા અનુયાયીઓ બધા જ ગામડામાં જતા રહે અને પોતે ગામડાની અંદર જઈ અને સમાજ સુધારણાનું કામ કરે. ગાંધીના મને સ્વરાજ એ ફક્ત રાજકીય નહોતું, સામાજિક પણ હતું. એટલા માટે એમણે વાત કરી. અને આના કારણે આપણે આજે જોઈએ તો ગુજરાત કે મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારોની અંદર જે જાગૃતિ છે
આપણે જાણીએ છીએ કે ગઢચિરોલી કે ઉત્તર પૂર્વના રાજ્યોની અંદર આદિવાસી વિસ્તારોમાં જે અશાંતતા ફેલાયેલી છે, જે નક્સલવાદ આપણે જેને કહીએ છીએ ફેલાયેલો છે, તે ગુજરાતમાં નથી જોવા મળતો. એનું કારણ શું? એનું કારણ આ સમાજ સુધારણાના કામો છે, જેની અંદર ઠક્કર બાપા, જુગતરામભાઈ, ઝાલજીભાઈ ડિંડોળ કે લક્ષ્મીકાંત શ્રીકાંત કે હીરાબેન મીનામા જેવા અનેક કાર્યકરોએ આ વિસ્તારોની અંદર જે સામાજિક સુધારણાના કામો કર્યા છે, એ સામાજિક સુધારણાના કામોને લીધે આજે આપણને ગુજરાતનું ચિત્ર છે એ પ્રમાણમાં ઉજળું દેખાય છે. આપણને આ સમાજ સુધારણાના કારણે આપણે કહી શકીએ છીએ કે આપણે ત્યાં અશાંતિ નથી. સમાજ સુધારકો જે કંઈ કામ કરતા હતા, આપણે એ સમજી લઈએ કે આ સમાજ સુધારકો છે એ કોઈ ખાસ સમાજ કાર્યની તાલીમ લીધેલા વ્યક્તિઓ નહોતા, પણ કોઈ ઘટના બની કે કોઈ નવા વિચારો આવ્યા, જેમ કે ગાંધીએ એક નિવસ્ત્ર સ્ત્રીને જોઈ, અથવા તો એવું કહીએ કે ઠક્કર બાપાએ પંચમહાલના દુષ્કાળની અંદર એક સ્ત્રીની પ્રસૂતિ એક ઝાડ નીચે થતી જોઈ અને એમનું જીવન બદલાઈ ગયું. એ લોકો સમાજના સુધારણાની અંદર જોડાઈ ગયા. જ્યારે સમાજ કાર્યકરની આપણે વાત કરીએ તો વ્યવસાયિક સમાજ કાર્યકર છે એ સમાજ સુધારણાના કાર્યો સાથે ચોક્કસ જોડાય છે, પણ આપણે પહેલાં વાત કરીએ એમ સમાજ કાર્યકર એ પોતાના ચોક્કસ પ્રકારના મૂલ્યો, ચોક્કસ પ્રકારની વૈજ્ઞાનિક ઢબે કામ કરવાની પદ્ધતિઓ અને પોતાના ચોક્કસ જ્ઞાનના માળખાનો ઉપયોગ કરે છે. આ સમાજ સુધારણા એ સમાજ કાર્યને સમજવા માટે એક ખૂબ અગત્યનો અને એમ પણ કહેવાય કે ખૂબ પાયાનો ખ્યાલ છે. સમાજ સુધારણા જો આપણે ન સમજીએ તો સમાજ કાર્યના ખ્યાલને પૂરતો સમજી શકીએ નહીં. આની પછીનો જે ખ્યાલ છે તે ખ્યાલ છે સમાજ કલ્યાણ. આપણે સમાજ કાર્યની પદ્ધતિઓ વિશે જાણીએ છીએ. સમાજ કાર્યની પદ્ધતિઓની અંદર એમ કહેવામાં આવે છે કે આપણી મુખ્ય પદ્ધતિઓ જે છે એ સામાજિક વૈયક્તિક સેવા કાર્ય, સામાજિક જૂથ કાર્ય અને સામુદાયિક સંગઠન છે. આ પદ્ધતિઓને મદદરૂપ થતી આપણી બીજી પદ્ધતિઓ છે. એ પદ્ધતિઓની અંદરની એક પદ્ધતિ છે તે છે સમાજ કલ્યાણ વહીવટ. અહીંયા આપણે સમાજ કલ્યાણ વહીવટના સંદર્ભમાં વાત નથી કરવાના, પરંતુ સમાજ કલ્યાણ એ સમાજ કાર્ય માટે એક અગત્યનો ખ્યાલ છે એ પ્રસ્થાપિત કરવા માટે આ વાત આપની પાસે હું મૂકું છું. સમાજ કલ્યાણનો અર્થ શરૂઆતની અંદર આપણે જોઈએ તો લોકો એવું કરતા હતા કે લોકોની સુખાકારી અને આ સુખાકારી માટેના વિવિધ પ્રકારના કાર્યક્રમો એ સમાજ કલ્યાણ છે. સમય જતાં આ અર્થની અંદર થોડો સમજ વિકસ્યો અને એની સાથે સાથે એવું સમજ વિકસી કે આપણે ત્યાં જેને આપણે સમાજ કલ્યાણ કહીએ એ તો અર્થ એવો થાય કે વ્યક્તિ, જૂથ કે સમુદાયની શારીરિક, માનસિક, આર્થિક કે આધ્યાત્મિક તમામ પ્રકારની બાબતોની અંદર તેનો ઉત્કર્ષ થાય, બૃહદ સમાજનું હિત થાય કે એની સુખાકારી વધે, તે સમાજ કલ્યાણ છે. સમાજ કલ્યાણની જે વિભાવના છે એ વિભાવનાની વિશેષ સમજ મેળવવા માટે આપણે સમાજ કલ્યાણના સંદર્ભની અંદર
જે વ્યાખ્યાઓ સમાજ કાર્યની આપવામાં આવી છે તેને સમજીએ. સમાજ કલ્યાણની આ વ્યાખ્યા ફ્રીડલેન્ડરે આપી છે. ફ્રીડલેન્ડર એવું કહે છે કે સમાજ કલ્યાણ વ્યાવસાયિક સેવાઓ અને સંસ્થાઓની એક સંગઠિત વ્યવસ્થા છે અને જુદા જુદા વ્યક્તિઓ કે જૂથોને સંતોષજનક જીવન ધોરણ અને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવામાં એ સહાયતા પૂરી પાડે છે અને આની સાથે સાથે એનો સંબંધ વૈયક્તિક અને સામાજિક સંબંધોની સાથે પણ છે અને જે વ્યક્તિઓની ક્ષમતાઓને પૂર્ણ રીતે વિકસિત કરે છે અને જેથી કરીને આ ક્ષમતાઓનો ઉપયોગ કરી અને વ્યક્તિઓ પોતાના કલ્યાણની અંદર વધારો કરી શકે. એટલે ફ્રીડલેન્ડર એવું કહે છે કે સંતોષજનક જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે સમાજ કલ્યાણ એ વ્યક્તિને ઉપયોગી બને છે. બીજી વ્યાખ્યા જે છે એ વ્યાખ્યા ડી પોલ ચૌધરીએ આપી છે અને ડી પોલ ચૌધરી વ્યાખ્યા આપતા જણાવે છે કે સમાજ કલ્યાણ છે એ મૂળભૂત રીતે નબળા વર્ગોને સેવા પૂરી પાડવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. આ વ્યાખ્યા જે છે તે ભારતીય સંદર્ભની અંદર વિશેષ મહત્ત્વની છે કારણ કે ભારતીય સંદર્ભની અંદર નબળા વર્ગોનો ખ્યાલ એ વિશેષ કરીને સમજવા જેવો છે અને ડી પોલ ચૌધરી આગળ જણાવે છે કે શારીરિક, માનસિક અને સામાજિક કારણોસર સમાજ દ્વારા નિર્મિત જે કોઈ સેવાઓ છે એ સેવાઓનો ઉપયોગ વ્યક્તિઓ ન કરી શકે અથવા તો વંચિત ન રહી જાય આના માટે થઈને સમાજ કલ્યાણ કાર્ય કરે છે. સમાજ કલ્યાણની આ વ્યાખ્યાઓ જે છે તે સમાજના દરેક નાગરિકોને પોતાની જરૂરિયાતો પ્રાપ્ત કરવાનો અધિકાર છે એવું જણાવે છે અને સરકાર અને સમાજની એ ફરજ છે કે દરેક નાગરિકને એ વંચિત ન રહી જાય એના માટે થઈને કામ કરે છે. આ ઉપરાંત સમાજ કલ્યાણના સંદર્ભની અંદર વિશેષ આપણે સમજવાનું એ છે કે કોઈ પણ આપત્તિનો ભોગ બનેલા અથવા તો હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો છે એના વિશે વિશેષ કરીને ખ્યાલ રાખવો એ સમાજ કલ્યાણનું વિશેષ પ્રકારનું કામ છે. એટલે કે આપણે જોઈએ કે નબળા વર્ગોને પૂરી પડાતી સેવાઓ ભારતીય સંદર્ભમાં આપણે એવું કહી શકીએ કે જે નબળા વર્ગો છે એ નબળા વર્ગોને પૂરી પાડતી સેવાઓ તે સમાજ કલ્યાણ છે. સમાજ કલ્યાણની જોગવાઈઓની અંદર વંચિત જૂથોની અંદર સામાજિક જનજાતિ અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ, મહિલાઓ, વૃદ્ધો, બાળ ગુનેગારો, માનસિક રીતે ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓ આ બધા જને મદદરૂપ બનવું અને એમના અધિકારો છીનવાઈ ન જાય સમાજ દ્વારા અથવા તો સરકાર દ્વારા અપાતા સેવાઓનો એ લોકો ઉપભોગ કરી શકે એના માટે થઈને તેમને સહાય કરવી તે સમાજ કલ્યાણનો મૂળભૂત હેતુ છે. આ ત્રણેય ખ્યાલો સમાજ સેવા, સમાજ સુધારણા અને સમાજ કલ્યાણ તે આપણી સમાજ કાર્યની જે સમજ છે એને વિકસાવે છે. આ વ્યાખ્યાનની અંદર આપણે સમાજ કાર્યની સમજણને વિકસાવવા માટે આ ત્રણેય ખ્યાલો વિશે થોડી માહિતી મેળવી. આ પ્રકારના અન્ય જે ખ્યાલો છે તે અન્ય ખ્યાલોને હવે પછીના વ્યાખ્યાનની અંદર આપણે ફરી વખત તેના વિશે ખ્યાલ મેળવશું. આભાર. स्वाध्यायः